ડીસાના વિઠોદર પાસે શાકભાજી અને ફ્રૂટ ભરેલું જીપ ડાલું પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. ડીસા વિઠોદર હાઈવે પર રાત્રે અકસ્માત થયા હોવાની ઘટના સામે આવી હતી. એક પિકઅપ જીપ ડાલું શાકભાજી અને ફ્રૂટ ભરીને પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શાકભાજી અને ફ્રૂટ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા, જ્યારે એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. આ બનાવની જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઉલ્લેખનીય છે કે શાકભાજી ભરીને અનેક વાહનો ડીસાથી આજુબાજુના ગામડાઓ અને છેક રાજસ્થાન સુધી પહોંચે છે, ત્યારે વેપારી કે માર્કેટ યાર્ડમાં તાત્કાલિક પહોંચવાની લાહેમાં ઘણી વખત વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય છે. તેને કારણે આવા નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રાત્રિના સમયે શાકભાજી ભરીને પસાર થતા વાહન ચાલકો સ્પીડ લિમિટમાં વાહન ચલાવે તો આ અકસ્માતોની ઘટના અટકી શકે છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.